તો મોરબીમાં ફ્રેન્ચાઇઝી આપવાના બહાના સાથે નાગરિકો સાથે છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો છે। ત્યારે કુલ 90 જેટલી વેબસાઇટ બનાવી સામાન્ય નાગરિકોને વિવિધ ફ્રેન્ચાઇઝી આપવાના બહાને છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને મોરબી સાયબર ક્રાઇમ પોલીસે છત્તીસગઢથી ઝડપી પાડ્યો છે। ત્યારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા ઓનલાઈન फेक वेबसाइटों तथा सोशल मीडिया प्लेटफॉर्म्स पर चालती जाहेरातों की तपास कराता मोरबी वाघपरा में रहता हिरेन पुजारा द्वारा सोशल मीडिया सर्च करवामां आवी हती। त्यारे हिरेन पुजारा साथे फ्रेंचाइजीना बहाने डिपोजिट ने नामे विविध बैंक एकाउंट में रूपिया डिपोजिट करावी कुल 28,03,500 ऑनलाइन फ्रॉड कर्यो हतो, जे अंगे साइबर क्राइम पोलीस स्टेशन में गुनो नोंधवामां आव्यो हतो। आम प्रारंभिक तपास में पोलीस द्वारा कुल रूपिया 1,15,98,000 साइबर फ्रॉडना 3 गुनाओनो भेद उकेलवामां आव्यो छे। त्यारे मोरबी साइबर पोलीसे छत्तीसगढ़ आरोपीओनी धरपकड़ करी वधु तपास हाथ धरी छे। डिसेम्बर 2024 में एक साइबर क्राइम ना गुनो नोंधवामां आवेला हता અને એ ગુનાની જે મોડસ ઓપરેન્ડી હતી એ એવા પ્રકારની હતી કે જે ફરિયાદી છે એને ટાટા જુડિયો કરીને જે રિટેલ આઉટલેટની કંપની છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે ગૂગલ ઉપર અથવા જે એડવર્ટાઇઝમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવે છે એના ઉપરથી સર્ચ કરી અને જે વેબસાઇટ મળી એના ઉપર તમામ પોતાની વિગતો ભરી અને પછી સામેથી કોન્ટેક્ટ કરીને અલગ અલગ 28 લાખ જેટલા રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્जेस ડિપોઝિટના નામે ડિપોઝિટ કર્યા અને પછી એને ખ્યાલ આવ્યો કે એ જે વેબસાઇટ હતી એ પણ ફેક હતી અને આ પ્રકારની કોઈ ફ્રેન્ચાઇઝી એને મળવામાં આવેલી નથી। આ પ્રકારના ગુનો દાખલ થયા પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એની ટીમે એ ગુનાની તપાસ કરતા હતા। તે દરમિયાન જે વેબસાઇટો હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાના એનાલિસિસ કરવામાં આવેલા અને એ ઉપરથી એક આરોપી હાલ એકાઉન્ટના એને જે મૂળ ઝારખંડના છે અને હાલ એને છત્તીસગઢમાંથી પકડીને લાયા છે અને સામે જે વિગત આવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે। એટલે એ ધંધાકીય રીતે પોતે વેબ ડેવલપર, કન્ટેન્ટ ક્રિએટર, વેબસાઇટ ડિઝાઇન એ બધું ધંધો કરે છે અને છેલ્લા 2-2.5 વર્ષથી અલગ અલગ કંપની જે છે એનાથી મળતી જોડતી જે સાઇટના નામ છે જે ઓરિજિનલ કોઈ વેબસાઇટ હોય google.com તો એનાથી સિમિલર સાઉન્ડિંગ નેમ રાખીને અલગ અલગ વેબસાઇટ જે કે તમામ ફરજી છે એને અલગ અલગ ડોમેન ઉપર રજીસ્ટર કરાવે અને રજીસ્ટ્રેશન થયા પછી પોતાનું એડ ગૂગલ એડ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ચલાવે તો દેટ એની એ જે વેબસાઇટ છે એ સર્ચ એન્જિનના જે એલ્ગોરિધમ ચાલે છે એમાં ઉપર આવે તો કોઈ એ વેબસાઇટ ઉપર કોઈને હેલ્પ જોતી હોય તો જब સર્ચ કરે તો એની જે ફેક વેબસાઇટ છે એ આવી જાય અને એના ઉપરથી આગળની જે ડેટા હતા એ મેળવીને અને સાયબર ક્રાઇમ પાછળ